નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. તમને ખ્યાલ છે કે આલ્કોહોલ એટલે ROH અથવા ફિનોલ હોય તો AROH, જેમાં તમે જાણો છો એ પ્રમાણે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત થશે તો આવો આલ્કોક્સાઇડ કા ફિનોક્સાઇડ આયન બને છે. આ આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ આયન પર ઋણ ભાર છે, બરાબર. પરિણામે તે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. હંમેશા યાદ રાખો, O અને H વચ્ચેનો બંધ તૂટે એટલે આ H+ છૂટો પડશે. જોઈ શકાય છે આલ્કોક્સાઇડ હોય કે ફિનોક્સાઇડ હોય તેના પર ઋણ ભાર ઉત્પન્ન થાય છે અને ઋણ ભાર ધરાવતો કોઈ પણ આયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે કે OH બંધ તૂટવાની પ્રક્રિયા અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની પ્રક્રિયા, એમાંથી જે પ્રક્રિયાઓ આપેલી છે એમાં પહેલી પ્રક્રિયા આલ્કોહોલ અને ફિનોલ છે એ સંયોજનોની એસિડિકતા. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતાની વાત કરીએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા, કારણ કે H+ આપે એટલે આલ્કોહોલ અને ફિનોલ છે એ બંને એસિડિક સ્વભાવ ધરાવે છે. કારણ કે શું ગુમાવે છે? O અને H વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે H+ આપે, પરિણામે કેવો સ્વભાવ છે? એસિડિક. તો પહેલો મુદ્દો આપણે જોઈએ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. એ એસિડિકતામાં પહેલા ધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે. ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કોહોલ છે, આલ્કોહોલ ROH. આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે તો H+ દૂર થશે, એની જગ્યાએ Na+ ગોઠવાશે એટલે આવો પદાર્થ બનશે 2 મોલ ઓફ RONA. આ બે હાઇડ્રોજન મુક્ત થયા એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી જો O અને H વચ્ચેનો બંધ તૂટે છે, H+ દૂર થાય છે, Na+ દાખલ થાય છે, સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. સેમ વે જો આમાં ઉદાહરણ આપણે જોવા હોય, દાખલા તરીકે 2 મોલ મિથેનોલ હોય, મિથેનોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી H+ દૂર થશે, 2 મોલ ઓફ CH3ONA પ્લસ H2, આને આપણે કહીએ છીએ સોડિયમ મિથોક્સાઇડ. હાઇડ્રોજન વાયુ દૂર થતો હોય. તમને ખ્યાલ છે કે જેમ ધાતુ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, એમ અહીંયા પણ આ ધાતુએ આની સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરેલો છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ આ ધાતુએ, સોડિયમ ધાતુએ આ પદાર્થ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. માટે આ બંને પદાર્થ એસિડિક હોવા જોઈએ. જેમ કે આલ્કોહોલમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ, મિથેનોલમાંથી સોડિયમ મિથોક્સાઇડ,
આ જ રીતે આવો પદાર્થ હોય CH3 C CH3 CH3 OH આની પ્રક્રિયા સક્રિય ધાતુ સાથે કરવામાં આવે એલ્યુમિનિયમ સાથે, ત્યારે એલ્યુમિનિયમ જોડાશે અને હાઇડ્રોજન મુક્ત થશે, પણ એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, માટે અહીંયા 3H+ દૂર થવા જોઈએ કે 3H+ દૂર કરવા માટે 3 મોલ તૃતીયક બ્યુટાઇલ હાઇડ્રોક્સાઇડની જરૂર પડે છે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની જરૂર પડે છે. આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. નેક્સ્ટ આની પ્રક્રિયા થશે એટલે આવો પદાર્થ બનશે CH3 C CH3 CH3 O 3 times અને એલ્યુમિનિયમ. કેટલા હાઇડ્રોજન મુક્ત થયા? 3 હાઇડ્રોજનને દર્શાવવા હોય તો આ પ્રમાણે દર્શાવાય 3/2 મોલ ઓફ H2. ટેક્સ્ટમાં અહીંયા 2 વડે ગુણેલા છે, અહીંયા 6 લીધા છે, અહીંયા 2 લીધા છે, અહીંયા પણ 2, બરાબર, અહીંયા 3. તો આ પ્રકારના સહગુણકો આપેલા છે 6 2 2 3, બરાબર. તો જોઈ શકાય છે આ પદાર્થને આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ. આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ. નેક્સ્ટ આ જે પદાર્થ છે તે કહેવાય તૃતીય બ્યુટોક્સાઇડ. એલ્યુમિનિયમ તૃતીય બ્યુટોક્સાઇડ. તૃતીય બ્યુટોક્સાઇડ, એલ્યુમિનિયમ તૃતીય બ્યુટોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે બધા જ આલ્કોહોલ છે એ સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયાથી, આ બધા જ આલ્કોહોલ સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, અને આ પ્રકારે ધાતુની કોઈ પદાર્થ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સ્વભાવને આપણે એસિડિક સ્વભાવ તરીકે કહીએ છીએ. તો આ પ્રમાણે આલ્કોહોલ છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. સેમ કે આલ્કોહોલની જેમ જ આપણે ફિનોલની ચર્ચા કરીએ તો ફિનોલમાં તમને ખ્યાલ છે રિંગ સાથે OH સમૂહ જોડાયેલો હોય તો આપણે આને ફિનોલ કહીએ છીએ. ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રકારે સોડિયમ ફિનોક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. સહગુણક તરીકે અહીંયા 2 લઈ લઈએ છીએ. આ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય છે. બંધ દર્શાવીએ OA ને સોડિયમ ફિનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ પદાર્થને આપણે કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. સેમ કે જેમ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ વાયુ બને છે, સોડિયમ ફિનોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એ જ રીતે ફિનોલ છે એ NaOH સાથે પણ પ્રક્રિયા દર્શાવે છે. NaOH સાથે પણ પ્રક્રિયા દર્શાવે છે. આમ થશે OH NaOH. આની સાથે પ્રક્રિયા થશે તો તમને ખ્યાલ છે કે H અને OH H2O દૂર થશે અને જે પદાર્થ પ્રાપ્ત થાય છે એ પદાર્થનું બંધારણીય સૂત્ર આ પ્રકારે છે. રિંગ સાથે ONA H2O. સંયોજકનું નામ તમને ખ્યાલ છે સોડિયમ ફિનોક્સાઇડ. શું નામ છે? સોડિયમ ફિનોક્સાઇડ. તો આ બધી જ પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ છે એ સ્વભાવે એસિડિક છે, અને જે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. આ બધા સંયોજનો શેના તરીકે વર્તે છે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે, જે પ્રબળ બેઝ સાથે H+ નું દાન કરે છે. મીન્સ લખવું હોય તો લખી શકાય. આના પરથી કહી શકાય કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે. સ્વભાવે એસિડિક છે. જે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે, બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે, જે પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી પ્રોટોન મીન્સ H+ નું દાન કરે છે. આ બંને સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે, બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે,
અને જે પ્રોસ્ટેટ એસિડ તરીકે વર્તે છે આલ્કોહોલ અને ફિનોલ જે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી જે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી H+ નું દાન કરે છે પ્રદાન કરે છે H+ નું દાન કરે છે સમજવું હોય તો આ પ્રમાણે સમજી શકાય ધારો કે આ બેઝ છે B- આની પ્રક્રિયા B- છે એ B- ની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવામાં આવે આલ્કોહોલ તમને ખ્યાલ છે ROH તો આની સાથે પ્રક્રિયા કરશે આ બ્રોન્સ્ટેડ એસિડ છે તમને ખ્યાલ છે એસિડ બેઝના સિદ્ધાંત આર્હેનિયસનો સિદ્ધાંત ગ્લોરી બ્રોન્સ્ટેડનો સિદ્ધાંત લુઈસનો સિદ્ધાંત એમાં બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં કહેતા હતા કે જે H+ નું દાન કરે તે એસિડ તો આ ગ્લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે આ H+ નો સ્વીકાર કરે છે H+ નો સ્વીકાર કરે છે તો શું બને છે BH આમાંથી H+ જશે તો શું બનશે RO- લખવું તો લખી શકાય H+ આપે છે માટે આને કહી શકાય ગ્લોરી બ્રોન્સ્ટેડ મીન્સ બ્રોન્સ્ટેડ એસિડ H+ નો સ્વીકાર કરે છે માટે આને કહી શકાય બેઝ એસિડ H+ ગુમાવી અને જે બનાવે છે એને કહેવાય બેઝ અને બેઝ H+ નો સ્વીકાર કરીને જે બને છે એને કહેવાય એસિડ પણ આને આપણે કહીશું સંયુગ્મી એસિડ આને આપણે કહીશું સંયુગ્મી બેઝ કોન્જુગેટેડ એસિડ કોન્જુગેટેડ બેઝ બેઝ અને સંયુગ્મી એસિડ વચ્ચે H+ નો ડિફરન્સ હોય એસિડ અને સંયુગ્મી બેઝ વચ્ચે પણ H+ નો ડિફરન્સ હોય છે ફરીથી બેઝ અને સંયુગ્મી એસિડ વચ્ચે H+ નો ડિફરન્સ છે એસિડ અને સંયુગ્મી બેઝ વચ્ચે પણ H+ નો ડિફરન્સ છે તો સિમ્પલ આટલું સમજી શકાય કે આલ્કોહોલ સંયોજનો છે એ પ્રબળ બેઝ સાથે આલ્કોહોલ સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે જે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી H+ નું દાન કરે છે શેનું દાન કરે છે H+ નું માટે આલ્કોહોલનો કે ફિનોલનો સ્વભાવ શેના તરીકેનો છે એસિડ તરીકેનો તેમાંથી જે ઉત્પન્ન થાય છે એ સંયુગ્મી બેઝ અને બેઝ H+ નો સ્વીકાર કરીને જે ઉત્પન્ન થાય છે તેને આપણે કહીએ છીએ સંયુગ્મી એસિડ તો આ પ્રકારે એકદમ સરળતાથી સમજી શકાય નેક્સ્ટ આલ્કોહોલ સંયોજનો જે છે એ આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ પછી ફિનોલ સંયોજનોના એસિડિક સ્વભાવની વાત કરશું આપણે કોમન મુદ્દો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા જોઈએ છે એમાં આલ્કોહોલ એસિડિક સ્વભાવ ધરાવે છે ફિનોલ પણ એસિડિક સ્વભાવ ધરાવે છે પણ એ ધાતુ સાથેની આપણે પહેલી પ્રક્રિયા જોઈ છે પહેલી પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા બીજી પ્રક્રિયા છે એ આલ્કોહોલનો એસિડિક સ્વભાવ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા આલ્કોહોલ છે એ સ્વભાવે એસિડિક છે તો આલ્કોહોલ છે જુદા જુદા પ્રકારના હોય પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ તો એમાંથી કેનો એસિડિક સ્વભાવ કેની એસિડિક પ્રબળતા વધુ છે અને કેની એસિડિક પ્રબળતા ઓછી છે એની આપણે ચર્ચા કરીએ દાખલા તરીકે આ પ્રકારે હોય RCH2OH આ પ્રાથમિક આલ્કોહોલ છે પ્રાઇમરી આલ્કોહોલ છે નેક્સ્ટ આમ હોય RCHOH અને R એકને R કહીએ બીજાને R ટેસ્ટ કહીએ તો પણ ચાલે બરોબર અને આ તૃતીયક આલ્કોહોલ RC અહીંયા પણ R છે અને OH પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શિયરી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ છે તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની ચર્ચા કરતા હોઈએ તો અહીંયા જોઈ શકાય છે
R છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બન તરફ, કાર્બન છે ઇલેક્ટ્રોન યુગ્મને ઓક્સિજન તરફ પસાર કરશે. મીન્સ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થશે. તો જોઈ શકાય છે પ્રાથમિક આલ્કોહોલમાં એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલમાં બે ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે. તો પરિણામે પ્રાથમિક આલ્કોહોલમાં જે ઓક્સિજનની ઘનતા હોય તેના કરતાં દ્વિતીયક આલ્કોહોલમાં ઓક્સિજનની ઘનતામાં વધારો થાય છે, અને તેના કરતાં તૃતીયક આલ્કોહોલ છે, તૃતીયક આલ્કોહોલમાં ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા તેના કરતાં પણ વધે છે, ક્રમશઃ પ્રાથમિક કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં તૃતીયકમાં ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં ક્રમશઃ વધારો થાય છે. અહીંયા એક ઇલેક્ટ્રોન દાતા, અહીંયા બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, બરાબર. તો જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તેમ કાર્બન અને કાર્બન પરથી ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. તો પરિણામે જે H+ રિલીઝ કરે છે એ H+ મુક્ત કરવાની, રિલીઝ કરવાની ક્ષમતા ક્રમશઃ ઘટે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે, એના કરતાં વધુ છે, સૌથી વધુ છે. તો સૌથી વધુ ઇલેક્ટ્રોનની ઘનતા તૃતીયક આલ્કોહોલમાં, જે સહેલાઈથી H+ આપે નહીં. તો તૃતીયક આલ્કોહોલ છે એ સૌથી નિર્બળ એસિડ છે જે દ્વિતીયક આલ્કોહોલ કરતા, અને દ્વિતીયક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ કરતા નિર્બળ એસિડ છે. બધા જ નિર્બળ છે, પણ નિર્બળમાં સૌથી નિર્બળ કોણ? તૃતીયક. એના કરતા દ્વિતીયક ઓછો નિર્બળ, એના કરતા પ્રાથમિક ઓછો નિર્બળ છે. આ એકેય પ્રબળ એસિડ નથી, બધા નિર્બળ છે. નિર્બળતામાં નિર્બળ તૃતીયક, નિર્બળતામાં એના કરતા થોડો પ્રબળ દ્વિતીયક, નિર્બળતામાં સૌથી પ્રબળ ત્રણેય આલ્કોહોલમાં તો પ્રાથમિક. તો આ એસિડિક પ્રબળતાનો આ ઉતરતો ક્રમ છે. પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ, દ્વિતીયક આલ્કોહોલ નિર્બળ, અને તૃતીયક આલ્કોહોલ સૌથી નિર્બળ. પ્રબળ એટલે આ જે નિર્બળ એસિડો છે એ પૈકી એની પ્રબળતા કેવી વધુ છે, બરાબર, આ પ્રકારે. હવે આની પાણી સાથે ચર્ચા સરખામણી કરવી હોય તો તમને ખ્યાલ છે પાણીમાં HOH સમૂહ હોય પાણીમાં. તો પાણીમાં કઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો નથી. જેમ પ્રાથમિક આલ્કોહોલમાં કેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે? એક. તૃતીયક આલ્કોહોલમાં 3 ઇલેક્ટ્રોન દાતા, જે ઘનતા સૌથી વધારે, પરિણામે H+ સહેલાઈથી મુક્ત ન થાય. દ્વિતીયક આલ્કોહોલમાં 2 H+ સમૂહ, જે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે પણ તૃતીયક જેટલી નહીં. પ્રાથમિકમાં 1 ઇલેક્ટ્રોન દાતા, જે પણ ઇલેક્ટ્રોનની ઘનતામાં થોડો વધારો કરશે. અહીંયા જોઈ શકાય છે એક પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો નથી, અને પરિણામે સહેલાઈથી H+ આપી શકે. તો આ બધા પૈકી પાણી જે છે એની એસિડિક પ્રબળતા વધુ. પાણી કરતા પ્રાથમિક આલ્કોહોલ કરતા દ્વિતીયક આલ્કોહોલ, અને દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલ ક્રમશઃ નિર્બળ તરફ આપણે જઈએ છીએ. હવે આ જે સંયોજનો છે એ પાણી કરતા આલ્કોહોલ સંયોજનો છે, પાણી કરતા નિર્બળ એસિડિક સંયોજનો છે. આલ્કોહોલ સંયોજનો પાણી કરતા નિર્બળ એસિડ છે. આલ્કોહોલ સંયોજનો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આ બધા આલ્કોહોલ સંયોજનો છે. આલ્કોહોલ સંયોજનો પાણી કરતા નિર્બળ એસિડ સંયોજનો છે. જો પાણીમાં બંને પ્રકારનો સ્વભાવ છે, એસિડિક સ્વભાવ પણ છે, બેઝિક સ્વભાવ પણ છે, ઉભય ગુણધર્મી છે, બરાબર. તો પાણી બંને તરીકે વર્તી શકે. નેક્સ્ટ, આલ્કોહોલ સંયોજનો છે પાણી કરતા નિર્બળ એસિડ સંયોજનો છે. કઈ રીતે સમજી શકાય? તો એકદમ સરળતાથી સમજવું હોય તો આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા કરો. આ આલ્કોક્સાઇડ આયન છે, આ O, આની પાણી સાથે પ્રક્રિયા કરો. પાણી એટલે HOH.
તો લોરી-ફોર્સ્ટેડ સિદ્ધાંત પ્રમાણે જેની એસિડિક પ્રબળતા વધુ હોય તે H+ પ્રદાન કરે, જેની એસિડિક પ્રબળતા ઓછી હોય તે H+ નો સ્વીકાર કરશે. તો આ આલ્કોક્સાઇડ આયન છે, આલ્કોક્સાઇડ આયન જેના પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ઓક્સિજન પર, તો એ પોતે સહેલાઈથી H+ નો સ્વીકાર કરે છે, પાણી H+ ગુમાવે છે. તો જોઈ શકાય છે આલ્કોક્સાઇડ આયન H+ નો સ્વીકાર કરે છે, તો આલ્કોક્સાઇડ આયનમાંથી શું બનશે? આલ્કોહોલ. અને પાણીમાંથી શું બનશે? OH-. તો આલ્કોક્સાઇડ આયન છે એ હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન છે. આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા પ્રોટોન સ્વીકારવાની વધુ ક્ષમતા ધરાવે છે. આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા H+ મીન્સ પ્રોટોન સ્વીકારવાની વધુ ક્ષમતા ધરાવે છે. તો હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન પ્રબળ બેઝ છે. ફરીથી કમ્પેરિઝન થાય છે. કોણ પ્રબળતાથી H+ પ્રોટોનનો સ્વીકાર કરે છે? હાઇડ્રોક્સાઇડ આયન કે આલ્કોક્સાઇડ આયન? તો આલ્કોક્સાઇડ આયન. એટલે જ આલ્કોક્સાઇડ આયનમાંથી આલ્કોહોલ બને છે. અને આ H O જે છે એમાંથી OH- મીન્સ હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન પ્રોટોન H+ સ્વીકારવાની વધુ ક્ષમતા ધરાવે છે. પરિણામે કહી શકાય કે હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન પ્રબળ બેઝ સંયોજનો છે. પ્રબળ હાઇડ્રોક્સાઇડની સાપેક્ષમાં વાત થાય છે તો જોઈ શકાય છે કે આ આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ, ફરીથી આલ્કોહોલ સંયોજનો છે તેના એસિડિક સ્વભાવની વાત કરતા હોઈએ તો પ્રાથમિક આલ્કોહોલ છે તેના કરતા દ્વિતીયક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલ નિર્બળ એસિડ છે. પણ આ બધા જ આલ્કોહોલ સંયોજનો છે એ પાણીની સાપેક્ષમાં નિર્બળ છે. બરાબર? તો આ રીતે આલ્કોહોલ સંયોજનો પાણી કરતા નિર્બળ એસિડ સંયોજનો છે જે આલ્કોક્સાઇડ આયનની પાણી સાથેની પ્રક્રિયાથી સમજી શકાય કે પાણી H+ ગુમાવે છે તો પાણી એસિડ થયું. તો એના કરતા આની એસિડિક ક્ષમતા ઓછી. બરાબર? પણ આપણે તેના બેઝ તરીકે લીધેલો છે તો હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન પ્રબળ બેઝ સંયોજનો છે. આ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા અને એ જ રીતે ફિનોલ સંયોજનોની એસિડિકતાની ચર્ચા કરીએ. ફરીથી 3 મુદ્દા આપેલા છે. પહેલા મુદ્દામાં OH બંધ તૂટવાની પ્રક્રિયાની વાત કરીએ છીએ જેને આપણે કહીએ છીએ કેન્દ્રાંગુળાની પ્રક્રિયક તરીકેનો સ્વભાવ. તેમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ. પહેલા મુદ્દામાં ધાતુ સાથેની પ્રક્રિયા, આ બીજા મુદ્દામાં આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા અને ત્રીજા મુદ્દામાં ફિનોલ સંયોજનોની એસિડિકતાની વાત કરીએ. ફિનોલ સંયોજનોની એસિડિકતા, ફિનોલની એસિડિકતા, આલ્કોહોલની એસિડિકતાની ચર્ચા કરી. નેક્સ્ટ ટુ ફિનોલની એસિડિકતા. ફિનોલની એસિડિકતાની વાત કરવી હોય આલ્કોહોલની એસિડિકતા. નેક્સ્ટ ટુ ફિનોલ સંયોજનોની એસિડિકતા. આલ્કોહોલ છે એમાંથી આલ્કોક્સાઇડ આયન બને, એ જ રીતે ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને છે. આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આયન અને ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન. આ આલ્કોહોલ છે ROH. આમાં H+ નું તમે ધારો કે ક્લીવેજ ભંગાણ વિચારો તો આમાંથી આલ્કોક્સાઇડ આયન બનશે RO. બે ઇલેક્ટ્રોન યુગ્મ તો ઓલરેડી ઓક્સિજન પર હતા જ, પણ આ O અને H વચ્ચેનો બંધ તૂટે છે તો ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવે છે અને ઋણ વિજભાગ આ H+ આયન દૂર થાય છે. આલ્કોહોલમાંથી આ જે આયન બેઠો છે જેને આપણે કહીએ છીએ આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન. અને આમાં કઈ સંસ્કંદન થતું નથી. પણ હવે આ જ રીતે ફિનોલની વાત કરીએ. ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એ sp2 સંકૃત કક્ષક સાથે જોડાયેલો છે.
હાઇડ્રોક્સાઇડ આયન sp2 સંકૃત કક્ષક કાર્બન સાથે જોડાયેલો છે અને આમાંથી H+ ના ક્લીવેજની વાત કરતા હોઈએ તો આમાંથી H+ નું ભંગાણ થશે. જેમ આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આયન મળે છે એ જ રીતે ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને છે. ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને છે. બંને H+ ગુમાવે છે. આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આયન, ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન. પણ આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન થતું નથી. જ્યારે ફિનોક્સાઇડ આયન છે આ આલ્કોક્સાઇડ આયન અહીંયા લખો છું ફિનોક્સાઇડ આયન. ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થાય છે. તો ફિનોક્સાઇડ આયનના જુદા જુદા સંસ્પંદનીય બંધારણો છે. જેમ સંસ્પંદનીય બંધારણોની સંખ્યા વધે તેમ એમાં વધુ ને વધુ એનર્જી સંસ્પંદનમાં વપરાય. એનર્જી ઘટી જાય એટલે સ્થિરતા વધી જાય. આમાં સંસ્પંદન થતું નથી, ઊર્જા વધુ છે. આમાં સંસ્પંદન થાય છે એટલી ઊર્જા સંસ્પંદનમાં વપરાઈ જશે એટલે ઊર્જા ઘટી જશે અને સ્થિરતા વધી જશે. અને સ્થિરતા વધીને પરિણામે સહેલાઈથી ફિનોક્સાઇડમાં રૂપાંતરણ થવાની વૃત્તિ ધરાવે છે કે સહેલાઈથી H+ ઉદ્ભવે. ફરીથી આની સ્થિરતા સારી છે અને હંમેશા કોઈ પણ પ્રણાલી વધુ સ્થિરતા તરફ જવાની વૃત્તિ ધરાવે તો ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધુ છે તો ફિનોક્સાઇડ આયન તરફ જવાની એની વૃત્તિ હોય મીન્સ H+ ગુમાવવાની વૃત્તિ વધુ હોય. આલ્કોક્સાઇડ આયનની સંસ્પંદનીય સ્થિરતા નથી, સંસ્પંદન થતું નથી. તો ફિનોલના જુદા જુદા સંસ્પંદનીય બંધારણોની આપણે ચર્ચા કરીએ. એકદમ સરળ. ધારો કે આ ફિનોલ સૌપ્રથમ આવી આપણે ચર્ચા કરીએ. એકદમ સરળતાથી સમજી શકાય. અહીંયા OH ઓલરેડી ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પર. હવે આમાં સંસ્પંદન થશે. સંસ્પંદનને બંને બાજુ એરોની નિશાની વડે દર્શાવીએ છીએ જેનો પણ તમને ખ્યાલ છે. સંસ્પંદનને બંને બાજુ એરોની નિશાની વડે દર્શાવીએ છીએ. તો સંસ્પંદન થશે એટલે ખરેખર શું ઘટના બને છે એની આપણે થોડી ચર્ચા કરીએ. જો સંસ્પંદન થશે એટલે આ જે છે એ ધારો કે પાઈ બંધ તૂટી જશે. ઓલરેડી અત્યારે આપણી પાસે અહીંયા 3 પાઈ બંધ છે. તો સંસ્પંદનને કારણે આ એક પાઈ બંધ તૂટી જશે. હવે તમને ખ્યાલ છે એક બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ બંધ તૂટ્યો ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનમાં જશે. પરિણામે ત્યાં ઋણ વીજભાર આવશે, અહીંયા ધન વીજભાર આવશે. આ બંધ તોડ્યો. ફરીથી એક બંધ બરાબર કેટલી વસ્તુ? 3 વસ્તુ. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને ધન વીજભાર. જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યાં ઋણ વીજભાર હોય, સામેના છેડે ધન વીજભાર હોય. ફરીથી અહીંયા બંધ તોડી નાખો છો તમે. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અહીંયા આપો છો તો અહીંયા ધન વીજભાર. હજુ આ તો છે જ, આમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર નથી. O બરાબર, O અને H. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હતા? 2 હતા. હવે જો ફરીથી એક બંધ બરાબર 3 વસ્તુ મૂકી તમે. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને ધન વીજભાર. એક બંધ બરાબર કેટલી વસ્તુ મૂકો છો? 3. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર અને ધન વીજભાર. તો એના કરતા વિરુદ્ધ ઘટના તરફ જવાનું છે. એના કરતા વિરુદ્ધ ઘટના તરફ જવાનું છે. અહીંયા હું ઓલરેડી આમ પ્લસ ને માઈનસ મૂકી દઉં, કંઈ ફેર ના પડે. તો આટલું ઉઘરાવી લો. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર લઈ ગયો. ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર લઈ ગયો અને સામેના છેડાથી ધન વીજભાર અને એની જગ્યાએ બંધ આપી દીધું. એની જગ્યાએ બંધ આપી દીધું. ડબલ બોન્ડ થઈ જશે. તો આ પ્રકારે સંસ્પંદનીય સૂત્ર ઉત્પન્ન થશે. આવા જુદા જુદા સંસ્પંદનીય સૂત્ર, આવું બીજું સંસ્પંદનીય સૂત્ર દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. બીજું સંસ્પંદનીય સૂત્ર છે બરાબર, આમ લખવાનું. ડબલ બોન્ડ OH ધન વીજભાર, એક જ ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે ઓક્સિજન પર અને નેક્સ્ટ ટુ અહીંયા બંધની સંખ્યા આ રીતે 2 દર્શાવવાની છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર ત્યાં પેરા સ્થાનમાં. નેક્સ્ટ એના પછી હજુ સંસ્પંદનીય બંધારણ દર્શાવી શકાય આ પ્રકારે દર્શાવવામાં આવે છે. એકદમ સરળતાથી આ રીતે દર્શાવી શકાય. ડબલ બોન્ડ OH ઓક્સિજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ, ધન વીજભાર, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર.
અને હજુ એક સંસ્પંદનીય બંધારણ દર્શાવી શકાય છે આના કરતા ટૂંકમાં કહીએ તો આ મૂળ બંધારણ છે બરાબર આવું જ બંધારણ ફરી પાછું દર્શાવવામાં આવે આ પ્રકારે થશે ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ બરાબર અહીંયા વળી પાછું થશે OH બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા એ બે ઇલેક્ટ્રોન યુગ્મ ફરી પાછા આવી જાય છે પાઈ બંધ જે છે એના સ્થાનમાં ફેરફાર થાય છે ત્રણેય પાઈ પર જો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ અહીંયા સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ તો આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો બને છે ફિનોલમાંથી ઉત્પન્ન થતા ફિનોક્સાઇડ આયનમાં આવા જુદા જુદા સંસ્પંદનીય બંધારણો બને છે અને આ સંસ્પંદનીય બંધારણોને કારણે ફિનોક્સાઇડ આયનની સ્થિરતા સારી છે અને પરિણામે સ્થિરતા સારી એટલે કે વધુ અને પરિણામે તેની H+ ગુમાવવાની વૃત્તિ વધુ છે તો આલ્કોહોલ કરતા ફિનોલ છે એ વધુ એસિડિક છે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે આલ્કોહોલ કરતા ફિનોલ સંયોજનો છે એ વધુ એસિડિક છે હવે આલ્કોહોલ કરતા ફિનોલ સંયોજનો વધુ એસિડિક છે એ તો બરોબર છે પણ ફિનોલ સંયોજનોમાં પણ જો ફિનોલ એટલે કે ઇલેક્ટ્રોન ફિનોલ એટલે કે બેન્ઝીન વલય છે તેની સાથે બે પ્રકારના સમૂહો આવેલા હોઈ શકે ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક બે પ્રકારના સમૂહો આવેલા હોય શકે કયા બે પ્રકારના સમૂહો આવેલા હોઈ શકે તો ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક ફરીથી આલ્કોહોલમાંથી બનતા આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન થતું નથી જ્યારે ફિનોલમાંથી ઉત્પન્ન થતા ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થાય છે અને જુદા જુદા આવા 5 સંસ્પંદનીય બંધારણો દર્શાવેલા છે આ સંસ્પંદનીય બંધારણોને કારણે કહી શકાય કે ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધુ એટલે કે સારી છે અને પરિણામે H+ સહેલાઈથી રિલીઝ કરે છે એટલે આલ્કોહોલ કરતા ફિનોલ સંયોજનો છે એ વધુ પ્રબળ એસિડ છે હવે એમાં બે પ્રકારના સમૂહ હોઈ શકે ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા તો નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે જે ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે નાઇટ્રો સમૂહ આ ફિનોલ છે રિંગ સાથે OH જોડાયેલો હોય તો ફિનોલ હવે રિંગમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય દાખલા તરીકે આ OH ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધારો કે નાઇટ્રો આવેલો છે ઓર્થો સ્થાનમાં ધારો કે નાઇટ્રો બેઠો છે તો આને કહેવાય ઓર્થો નાઇટ્રો ફિનોલ ફિનોલ છે ઓર્થો નાઇટ્રો ફિનોલ છે નાઇટ્રો છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય તો એ હંમેશા H+ ગુમાવવાની વૃત્તિ તરફ વધારો કરશે और ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે ટૂંકમાં ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ પ્રબળ એસિડ છે કારણ કે ફિનોલમાં જે H+ ગુમાવવાની વૃત્તિ હતી તેના કરતા નાઇટ્રોફિનોલમાં H+ ગુમાવવાની વૃત્તિમાં વધારો થાય છે કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે હંમેશા ફિનોલની એસિડિકતામાં વધારો કરશે પછી નાઇટ્રોફિનોલ ઓર્થોનાઇટ્રોફિનોલ હોઈ શકે મેટાનાઇટ્રોફિનોલ હોઈ શકે અને પેરાનાઇટ્રોફિનોલ હોઈ શકે એમાં ઓર્થો પેરા છે ને એ પ્રબળ છે મેટા કરતા ફરીથી ફિનોલ કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલ અને મેટાનાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હંમેશા ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે બરાબર એટલે કે ફિનોલ કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ હોય મેટાનાઇટ્રોફિનોલ હોય કે પેરાનાઇટ્રોફિનોલ હોય એની એસિડિકતા વધુ હોય પણ તેના કરતા વિરુદ્ધ રિંગ સાથે OH જોડાયેલો છે જેને આપણે ફિનોલ કહીએ છીએ
હવે જો આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય, આલ્કાઇલ ગ્રુપ આપણે હમણાં જ કહેતા હતા કે ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન યુગ્મને પસાર કરે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો ઇલેક્ટ્રોન દાતા શું કરશે? ઇલેક્ટ્રોનની ઘનતામાં અહીંયા વધારો કરશે, પરિણામે સહેલાઈથી H+ દૂર થશે નહીં. એટલે પરિણામે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો એ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે છે. મીન્સ ફિનોલ કરતા અને આપણે ક્રેસોલ કહીએ છીએ. ક્રેસોલ ત્રણ પ્રકારના હોય: ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. એ નિર્બળ એસિડ છે. મીન્સ ઇલેક્ટ્રોન આકર્ષકની જગ્યાએ હવે લખશું ઇલેક્ટ્રોન દાતા સમૂહ. બરોબર, ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરે? એસિડિકતા ઘટે. એસિડિકતા ઘટે, એસિડિકતા ઘટાડે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે છે. તો આ પ્રકારે આ પહેલા મુદ્દામાં 3 પોઈન્ટ્સ આપેલા છે. પહેલો મુદ્દો આપણે જોયો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. પહેલા મુદ્દામાં ધાતુ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ આલ્કોક્સાઇડ અને ફિનોલની ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ. મીન્સ આ આલ્કોહોલ અને ફિનોલ બંને એસિડિક છે. એમાં બીજો મુદ્દો આપણે વાત કરી હતી આલ્કોહોલનો એસિડિક સ્વભાવ. પ્રાથમિક આલ્કોહોલ કરતા દ્વિતીયક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલ નિર્બળ એસિડ સંયોજનો છે. જે તમને ખ્યાલ છે કે આલ્કોક્સાઇડ આયન છે એના કરતા હાઇડ્રોક્સાઇડ આયન છે એ નિર્બળ બેઝ છે. મીન્સ હાઇડ્રોક્સાઇડ આયન કરતા આલ્કોક્સાઇડ આયન પ્રબળ બેઝ સંયોજનો છે. ત્રીજો મુદ્દો ફિનોલ સંયોજનોની એસિડિકતા. આવા એસિડિકતામાં 3 મુદ્દાઓ આપેલા છે. પહેલો મુદ્દો ધાતુ સાથેની પ્રક્રિયા, બીજો મુદ્દો છે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા, ત્રીજો મુદ્દો છે ફિનોલ સંયોજનોની એસિડિકતા. ફિનોલમાંથી ઉત્પન્ન થતા ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થાય છે અને સંસ્પંદનીય જુદા જુદા બંધારણો આપણે દોરેલા છે અને સંસ્પંદનીય બંધારણોને કારણે કહી શકાય કે ફિનોલ છે એની એસિડિકતા આલ્કોહોલ કરતા વધુ છે. ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન આકર્ષક આવે તો ફિનોલની એસિડિકતા વધે, એટલે કે નાઇટ્રોફિનોલ વધુ એસિડિક કહેવાય. પછી ઓર્થો હોય, મેટા હોય કે પેરા હોય. મેટા કરતા સામાન્ય રીતે ઓર્થો અને પેરા વધુ એસિડિક છે. ફરીથી મેટા નાઇટ્રોફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો એસિડિકતામાં ઘટાડો કરે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતામાં ઘટાડો કરે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતામાં વધારો કરે. આવો પહેલો મુદ્દો OH બંધ તૂટવાની પ્રક્રિયામાં આપેલો છે. હજુ આપણે OH બંધ તૂટવાની પ્રક્રિયાની વાત કરીએ છીએ. એનો બીજો મુદ્દો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતાની આપણે વાત કરી. બીજો મુદ્દો જે છે એ એસ્ટરીકરણનો મુદ્દો આપેલો છે. બીજો મુદ્દો એસ્ટરીકરણનો મુદ્દો આપેલો છે. એસ્ટરીકરણની વાત કરીએ. એસ્ટરીકરણ આલ્કોહોલ સંયોજનો છે. આલ્કોહોલ સંયોજનો એટલે ROH. આપણે OH બંધ તૂટવાની વાત થાય છે, જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. તો આલ્કોહોલ સંયોજનો છે એ એસિડ કે એસિડના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવે છે. આલ્કોહોલ સંયોજનો એસિડ સાથે કે એસિડના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા કરીને એસ્ટર સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. હવે એસિડ સાથેની પ્રક્રિયા. એસિડ સાથેની પ્રક્રિયામાં હું R ની જગ્યાએ R ડેશ લખું છું. R ડેશ C ડબલ બોન્ડ O OH. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે મધ H2SO4 ની હાજરીમાં. તો સિમ્પલ અહીંયા યાદ રાખો કે O અને H વચ્ચેનો બંધ તૂટશે આલ્કોહોલમાં. કારણ કે O અને H વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયાની વાત કરીએ છીએ. અહીંથી H+ અને અહીંથી OH- એટલે H2 દૂર થશે તો આવી નિપજ આપણને પ્રાપ્ત થાય છે ROCH.
C ડબલ બોન્ડ O R ડેશ પ્લસ H2O આ એસ્ટર સંયોજનો પ્રાપ્ત થાય છે એસ્ટર સંયોજનો તો આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયાથી મંદ H2SO4 ની હાજરીમાં એસ્ટર સંયોજનો બને છે આ જ રીતે આલ્કોહોલ સંયોજનો હોય આલ્કોહોલ સંયોજનોની એસિડનું વ્યુત્પન્ન બરાબર એસિડનું વ્યુત્પન્ન આ પ્રકારે R ડેશ C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R ડેશ આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સિમ્પલ આપણે જે રીતે ચર્ચા કરી હતી આલ્કોહોલમાં O અને H વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયાની વાત થાય છે તો H વચ્ચેનો જે બંધ તૂટશે O અને H વચ્ચેનો H+ રિલીઝ કરે છે અને જે મુક્ત થાય છે એકદમ સરળ આ પ્રકારે મૂળ નિપજ તો આલ્કોહોલ પ્રાપ્ત થશે મંદ એસિડની હાજરીમાં જ પ્રક્રિયા થાય છે સિમ્પલ R O આટલો ભાગ તો છે બરાબર આ રીતે થશે C ડબલ બોન્ડ O અહીંથી આટલો ભાગ રાખીએ બરાબર એસિડ પ્રાપ્ત થશે R O નેક્સ્ટ ટુ C ડબલ બોન્ડ O R ડેશ આ એસ્ટર જ છે પણ જે બીજી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે R ડેશ C ડબલ O H આમાં એસિડ પ્રાપ્ત થશે R ડેશ C ડબલ O H તો આલ્કોહોલ અને ફિનોલનું એસ્ટરીકરણ અહીંયા ફિનોલ પણ હોઈ શકે ફિનોલ લેવો હોય તો R ની જગ્યાએ AR દર્શાવાય R ની જગ્યાએ AR તો અહીંયા પણ શું પ્રાપ્ત થશે R ની જગ્યાએ AR અહીંયા પણ R ની જગ્યાએ AR એટલે એરોમેટિકમાં અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લી પ્રક્રિયા R O H આની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથે એસિડનું વ્યુત્પન્ન છે R ડેશ C ડબલ બોન્ડ O Cl પણ યાદ રાખો pyridine જેવા નિર્બળ બેઝ ઉદ્દીપકની હાજરીમાં pyridine શું કરશે અહીંથી જે H+ અને Cl- HCl એસિડ મુક્ત થાય છે એનું તટસ્થીકરણ કરશે તો આમ ઉત્પન્ન થશે RO નેક્સ્ટ અહીંયા C ડબલ બોન્ડ O R ડેશ C ડબલ બોન્ડ O R ડેશ આ એસ્ટર અહીંયા પણ એસ્ટર છે આ પણ એસ્ટર છે આ પણ એસ્ટર છે આ એસ્ટર બનાવવાની પ્રક્રિયા જેને એસ્ટરીકરણ કહેવાય અહીંયા પાણી અહીંયા બીજો મોલેક્યુલ કાર્બોક્સિલિક એસિડ અહીંયા મોલેક્યુલ HCl બીજા મોલેક્યુલમાં ફેરફાર પેલો મોલેક્યુલ બધી જગ્યાએ એસ્ટર છે RCOR કહેવાય RCOR બરાબર એટલે આ પ્રકારની પ્રક્રિયા જેને આપણે એસ્ટરીકરણ તરીકે ઓળખીએ છીએ આ પહેલો મુદ્દો એસિડિક સ્વભાવનો અને બીજો મુદ્દો જે છે એ એસ્ટરીકરણનો અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરીશું પણ અહીંયા આલ્કોહોલ અને ફિનોલ જે છે એના એસિડિક સ્વભાવ અને એસ્ટરીકરણની ચર્ચા અહીંયા સુધી રાખીએ છીએ